brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zubal. વધી રહ્યો છે વડોદરા બાદ સુરેન્દ્રનગરના પણ દ્રશ્યો આપે જોયા કે જ્યાં રહીશો હવે સરકારી કચેરીઓ જઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમને જૂનું મીટર જ જોઈએ છે, સ્માર્ટ મીટર નથી જોઈતું. સવાલ એ છે કે આ સ્માર્ટ મીટર શું છે તે આપને સમજાવીએ અને કેવી રીતે તે ફંક્શન કરે છે તે સમજવું ખૂબ જરૂરી છે. તો સૌથી પહેલાં સ્માર્ટ મીટર એ પ્રીપેડ સિસ્ટમ આધારિત મશીન છે, કારણ કે જે જૂનું મીટર છે તેનાથી ખાસું અલગ છે. ગ્રાહક દર 30 મિનિટ અહીં વપરાશ જેટલો થયો છે તેને જાણી શકશે જો તેને જાણવું હશે તો. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. આમાં મોબાઈલની જેમ જ રિચાર્જ કરાવવાનું રહેશે. જેમ આપના મોબાઈલમાં પ્રીપેડ હોય અને આપ જ્યારે પતી જાય અને રિચાર્જ કરાવો તે પ્રકારનું અહીં સિસ્ટમ છે. પહેલાં ગ્રાહક ખાતામાં રૂપિયા જમા કરો, કારણ કે એક કસ્ટમર એકાઉન્ટ આવે, અને ત્યારબાદ તેનો ઇલેક્ટ્રિસિટી તરીકે આપ ઉપયોગ કરી શકો છો. અને અહીં સૌથી સૂચક બાબત એ છે કે જો -300 રૂપિયા સુધી જાય તો ત્યાં સુધીની ક્રેડિટ તો કંપની આપને આપે છે, એટલે 300 સુધી આપ ભરી શકો છો માઇનસમાં જાય તો. પરંતુ જો મર્યાદિત સમયમાં રિચાર્જ ન થયું તો પછી કનેક્શન કટ થાય છે. એટલે અહીં પહેલાં ભરો અને બાદમાં વીજ વપરાશ મળશે તે સિસ્ટમ રાખવામાં આવી છે, અને એટલા માટે જ પ્રજા પરેશાન છે. સવાલ એ છે કે આખરે મીટરનું સમાધાન શું? તો સ્માર્ટ મીટરમાં વીજળીનું બિલ વધારે આવે છે, તેનાથી પ્રજા પરેશાન છે, કારણ કે આ વીજ બિલ જે છે 10-10 દિવસમાં 2-2 હજાર રૂપિયાનું આવે છે તેવું લોકોનું કહેવું છે. સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવાની પણ માથાકૂટ છે, કારણ કે દરેક લોકો ટેક્સ સેવી ના હોય, રિચાર્જ કરવાનું ન ફાવતું હોય, ગામડે ગામડે જિલ્લે ત્યારે એક મોટી સમસ્યા છે જેનાથી પ્રજા પરેશાન થઈ રહી છે. એ સિવાય સ્માર્ટ મીટર સાથે સ્માર્ટફોન હોવો જરૂરી છે. હજી પણ 15-20-22% લોકો એવા છે કે જેમના ઘરમાં જ સ્માર્ટફોન નથી. ત્યારે આ પ્રકારની સિસ્ટમ કેવી રીતે ડેવલપ કરાશે તે સૌથી મોટો પડકાર છે, ને એટલે જનતા હેરાન છે. સવાલ એ છે કે વીજળીનો વપરાશ તો આપ પછી કરવાના છો, તો પહેલા રૂપિયા કેમ ઉઘરાવવામાં આવે છે? કારણ કે પહેલા રૂપિયા ઉઘરાવવામાં જ લોકોને આ સમસ્યા થઈ રહી છે, અને તેથી જ્યારે બિલ વધુ આવે છે ત્યારે પડ્યા પર પાટા સમાન પરિસ્થિતિ સર્જાય છે. પાંચમો મુદ્દો એ છે કે જૂના મીટરમાં 4 મહિના પછી પણ બિલ ભરી શકાય, ત્યારે સ્માર્ટ મીટરમાં કેમ નહીં? કારણ કે લોકો એના આદી છે ને એ જ પ્રકારે જેટલો વપરાશ કર્યો એટલું બિલ ભરી દે છે, અને જો ન ભરાય તો વીજ કંપનીઓ પહેલાં પણ કટ કરી દેતી હતી કનેક્શન. આ પહેલાં ભરવાવાળી સિસ્ટમ અને તેમાં ખર્ચો વધી ગયો છે તેવું તમામ વપરાશકર્તાઓનું માનવું છે. અને એટલે સ્માર્ટ મીટર સામે વિરોધનો વંટોળ સતત વધી રહ્યો છે, અને લોકો રસ્તા પર આવી રહ્યા છે, સરકારી કચેરીઓ ઘેરી રહ્યા છે કે તેમને નથી જોઈતું આ પ્રકારની સિસ્ટમ. જો વિરોધનો વંટોળ છે તેમાં રાજ્યના અનેક શહેરો છે કે જેમાં આપ વડોદરા લઈ લો, સુરેન્દ્રનગર લઈ લો, અલગ અલગ જગ્યા ઉપર સ્માર્ટ મીટરનો વિરોધ છે. અને આપ જુઓ ત્યાં ટેક્સ્ટમાં જૂના મીટર પાછા આપો, જે પ્લે કાર્ડ છે ત્યાં નાના અક્ષરે દેખાશે. વડોદરા, જામનગર અને સુરતમાં વિરોધ છે. લોકો કહી રહ્યા છે કે જૂના મીટર જે હતા એ બરાબર હતા, નવું અને સ્માર્ટ મીટર નથી જોઈતું, કારણ કે ખર્ચાળ છે, લોકોને પોસાય તેમ નથી. સ્માર્ટ મીટરથી અનેક સમસ્યાઓ ઊભી થતી હોવાની ફરિયાદ છે. એક સ્ત્રીએ એવું કહ્યું હતું કે 4,000 રૂપિયા તેઓ પોતાની ઓરડીનું ભાડું ભરે છે, અને 10 દિવસમાં 2,000 જેટલું ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે, એટલે મહિને 6,000, એટલે ભાડા કરતાં વધારે. સમસ્યા જુઓ કેટલી બધી છે. પહેલાં રિચાર્જ કરો અને પછી વીજળી મેળવો. આ નીતિથી લોકોમાં આક્રોશ છે, કારણ કે જે જૂના હતા તેમાં પણ લોકો રાબેતા મુજબ ભરતા જ હતા, ન ભરાય તો કટ પણ થતા હતા. તો પહેલાંવાળી સિસ્ટમ અને ખર્ચાળ સિસ્ટમ કેમ મોંઘી પડે છે? અનેકવાર રજૂઆત કરાઈ છે કે આ સિસ્ટમ મોંઘી છે, તેને ન અનુકરણ કરો, પરંતુ વીજ કંપનીઓ છે કે જે માનવા તૈયાર નથી. સ્માર્ટ મીટરને લઈને વિવાદ વધી રહ્યો છે. હાલ કંપનીઓ જે છે તે લોકોની ફરિયાદને નકારી કાઢી છે. સરકારે આમાં દરમિયાનગીરી કરવી જ પડે એટલા માટે, કારણ કે સીધી રીતે આપ જુઓ તો લોકો પરેશાન થઈ રહ્યા છે. સાદા મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો જે ભેદ છે તે આપ જુઓ. સાદા મીટરમાં વીજળીનો બગાડ થતો હોવાનો દાવો કરાય છે, જ્યારે સ્માર્ટ મીટરમાં એવું કહે છે કંપનીઓ કે વીજળીનો યોગ્ય ઉપયોગ થશે, જે લોકોને પચતું નથી. આ વાત જે છે તે વીજ કંપનીઓની છે. વીજળી સસ્તી પડતી હોવાનો દાવો છે સાદા મીટરમાં, બિલ ભરવામાં પણ કોઈ સમસ્યા નથી. જ્યારે સ્માર્ટ મીટરમાં સામાન્ય વ્યક્તિને રિચાર્જ કરવો મુશ્કેલ પડે છે. હજુ પણ ગુજરાતમાં કે ભારતમાં એટલા સ્માર્ટ હોવા એવું વીજ કંપની લોકોને માની લે તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે, કારણ કે લોકો પાસે મોબાઈલ નથી, રિચાર્જ કરાવવાની વાત તો દૂરની રહી, સ્માર્ટફોન નથી. આ સ્થિતિમાં સમસ્યા સતત વધી રહી છે. જો કે બીજી રાજ્યની એક સમસ્યા છે તે કુદરતી છે, અને એ છે ગરમીની. આબમાંથી અગન વર્ષા વરસી રહી છે.
Brought to you by Wilgard. Prepared by Sensodyne and Vimal. Grow the Baptism.